વિષય છે. ભાગવત અને ભગવદ ગીતામાં શું અંતર છે મેં તમને કહી દીધું. આ 10 વિષય છે. સર્ગ ભગવાન દ્વારા સૃષ્ટિનું સર્જન, વિસર્ગ બ્રહ્માજી દ્વારા સૃષ્ટિનું સર્જન, સ્થાન આ પૃથ્વી કયા કયા સ્થાન ઉપર આવે છે એનું વર્ણન છે ભાગવતમાં. પોષણમ ભગવાન એના ભક્તોનું કઈ રીતે પોષણ કરે છે એનું વર્ણન ભાગવતમાં છે. મન્વંતર જે રીતે વર્ષ આયુ એ પ્રમાણે ચાલે છે એમાં જગત મન્વંતર પ્રમાણે ચાલે છે. કૃતિ ઈશાનું કથા ભગવાનની કથા છે, ઈશની કથા છે. નિરોધ આ જગતમાંથી આસક્તિથી મુક્ત થઈ જઈએ છે, મુક્તિ મળે છે અને અંતે આશ્રય. 10 વિષય છે ભાગવતના. પરીક્ષિત મહારાજનો પ્રશ્નના જવાબમાં વિદુરજી અને મૈત્રીજીની કથાનું વર્ણન કરે છે કે આ બંને મળે છે અને વિદુરજી મૈત્રીજીને પ્રશ્ન કરે છે કે દુર્યોધન અત્યંત અત્યાચાર છતાં પણ ભગવાન શ્રી કૃષ્ણ શાંતિદૂત બનીને એની પાસે યુદ્ધ ન કરવાની માંગણી કરે છે. છતાં પણ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, જેની યોજના દૂષિત હોય એની સામે કદાચ ભગવાન સમજાવે ને તોય ફરક ન પડે. જે ઝાડની ડાળી તૂટી જાય ને એ તૂટેલી ડાળી ઉપર તમે અમૃત નાખો ને તોય ઉગે નહીં. એમ જે વ્યક્તિએ ભગવાનની કથા સાંભળવી જ નથી અને આ જગતની કથા સાંભળવી છે, એને ભગવાનની કથા સાંભળવા માટે પોતાના હૃદયનો જે બારી છે, દરવાજો એને આંકડીઓ બંધ કરી દીધો છે. આને ખુદ બ્રહ્મા આવીને સમજાવે ને તોય ન સમજે, વેદવ્યાસ આવીને સમજાવે ને તોય ન સમજી શકે. એટલા માટે સુંદર વિદુરજી અને મૈત્રજીના સંવાદમાં બંનેની મુલાકાત હરિદ્વારમાં થાય છે. વિદુરજીનો પ્રશ્ન કે આ કાલનું વર્ણન કરો. પછી એમણે બ્રહ્માજીનું વર્ણન કર્યું કે સૌપ્રથમ ભગવાન વિષ્ણુ, આ વિષ્ણુના રોમ છિદ્રમાંથી, રૂવાડામાંથી બ્રહ્માંડ પ્રકટ થયા, ઝીણા ઝીણા પરપોટા જેવા. અને આ પરપોટામાં ભગવાન ગર્ભદક્ષાએ વિષ્ણુએ પ્રવેશ કર્યો અને સુઈ ગયા અને સુતા સામે લક્ષ્મીજીના શ્રી ચરણની સેવા કરે અને એના નાભી કમળમાંથી એક દાંડી નીકળી અને દાંડીમાંથી બ્રહ્માજીનો જન્મ થયો. સર્ગ વિસર્ગ આનું વર્ણન કર્યું. એટલા માટે ભગવાનની કથા એ જ વાસ્તવમાં સમયની સાચો ઉપયોગ છે. બાકી એને કલયુગમાં આપણે જોવા જઈએ ને ધોળા વાળ વાળા પત્તે રમે છે, પત્તા રમે, બોલો. હવે એને કોઈ અનુભવ જ નહીં હોય. હું જે જગ્યા રહું છું ને એ જગ્યાએ જાઉં ને, ઓફિસે આવતા જતા જાઉં ને ત્યારે એક ગ્રુપ જેવા 4 સાડા 4 થાય ને એ 2 કલાક પત્તે રમતું હોય અને બધા ધોળા વાળ વાળા. આપણે પૂછે શું કરો કે ટાઈમ પાસ. આ શબ્દ બહુ ગમે. કેમ ટાઈમ પાસ? શું કરો? ટાઈમ પાસ. વોટ્સઅપમાં બેઠા બેઠા બીભત્સ જે દ્રશ્ય જોતા હોય આજના યુવાનો, શું કરો છો? ટાઈમ પાસ. બેઠા બેઠા નવરા કથા હાલતી હોય તોય તે મોબાઈલમાં ગેમ રમતા હોય, શું કરો છો? ટાઈમ પાસ. અરે ટાઈમ પાસ નથી કરતા, ટાઈમ તમને પાસ કરે છે. જો વિચારો, તમે તો ત્યાં છો પણ સમય તમને પાર કરી ગયા. સમય નીકળી ગયો આગળ, તમે ત્યાં રહી ગયા. ટાઈમ પાસ આપણે નથી કર્યો, ટાઈમ આપને પાસ કર્યો. ટાઈમે આપને પાસ કર્યા, આપણે ટાઈમ પાસ નથી કર્યો. એટલા માટે વાસ્તવમાં અને બ્રહ્માજીનું વર્ણન કર્યું કે બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરે છે અને બ્રહ્માજીનું આયુષ્યનું વર્ણન બહુ ધ્યાનથી સાંભળજો. કેલ્ક્યુલેટર વાળા, ગણતરી વાળા. 4 યુગ છે, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ ને કળિયુગ. સતયુગની આયુષ્ય 17,28,000 વર્ષ, ત્રેતાયુગની 12,96,000 વર્ષ, દ્વાપરની 8,64,000 વર્ષ અને કળિયુગની 4,32,000 વર્ષ. આ ચારેયનો ટોટલ મારો ને તો 43,20,000 વર્ષ થાય. આને એક દિવ્ય યુગ કહેવાય. આ 4 યુગનો સરવાળો કરો ને તો 43,20,000 વર્ષ થાય. અને આ 1000 વાર ગોળ ગોળ થાય એટલે કે 43,20,000 વર્ષ 1000 વાર બદલાય. એને ગુણ્યા 1000 કરો ત્યારે બ્રહ્માજીની 12 કલાક થાય. વિચારો. અને એટલી જ બ્રહ્માજીની રાત્રિ એટલે ગુણ્યા 2 કરો, 43,20,000 ગુણ્યા 1000 ગુણ્યા 2 બરાબર બ્રહ્માજીની 24 કલાક. ઓહો, કેવું બ્રહ્માજી જીવે. જો એવા બ્રહ્માજીના 30 દિવસનો એક મહિનો હોય, 12 મહિનાનો એક વર્ષ હોય, એવા 100 વર્ષ બ્રહ્માજી જીવે છે.
અને પછી બ્રહ્માજી બદલાય છે 100 વર્ષ પછી. તમે કહેશો પ્રભુ હવે આ તો તમે વધારે નથી કહેતા લાગતા, આટલા બધા વર્ષ કાંઈ થોડા કોઈ જીવતું હોય. પણ છે ને અમુક આ સૃષ્ટિમાં એવા પ્રાણીઓ છે, એવા કીડાઓ છે ને કે જેનો જન્મ સવારે 7 વાગે થાય અને સાંજે 7 વાગે મરી જાય. એનું આયુષ્ય કેટલી કલાકની હોય? 12 કલાકની. એ નાના એવા કીડા પાસે જઈને તમે જાઓ કે ભાઈ તું કેટલું જીવે છો? કે સાંજે 7 વાગે જન્મ, સવારે 7 વાગે જન્મ થાય ને સાંજે 7 વાગે મરી જાવ, એટલી મારી આયુષ્ય છે. ઓહો મૂર્ખ્યા, તારી જે 12 કલાક થાય ને એ તો અમારો અડધો દિવસ થાય, એ અમારો અડધો દિવસ થાય, અને એ 24 કલાકનો એક દિવસ થાય. આવા અમે મહિનો, 12 મહિનાનું 1 વર્ષ, આવું 100 વર્ષનું આયુષ્ય મનુષ્યનું છે. તો લો કીડો ભમરી ખાઈ નીચે પડે. શું ફેંકો છો તમે? હું 12 કલાક માંડ જીવું, તમે એટલું જ મોટું જીવતા હોય. બસ બ્રહ્માજીની સામે મનુષ્યની આયુષ્ય પણ એક કીડા જેવી છે, એટલું બ્રહ્માજી જીવે છે. અને એમાં પણ એક ઋષિ છે જેનું નામ છે લોમશ ઋષિ, જેના શરીરમાં બહુ રૂવાડા છે ને એટલા માટે રોમશ ઋષિ કહેવામાં આવ્યું. આ રોમશ ઋષિ એકવાર જાતા હતા અને જતા જતા ઇન્દ્ર મળ્યા, અને ઇન્દ્ર મળ્યા ત્યારે લોમશ ઋષિને કીધું ઇન્દ્રદેવે, હે મુનિવર, તમે આ હટા કેમ મારો છો? કારણ કે ક્યાં રહેતા ખબર છે? એક ઝાડ નીચે. સવારે એ ઝાડનો પડછાયો અહીંયા હોય ને તો ત્યાં ભજન કરે, બપોર પછી અહીંયા પડછાયો ત્યાં ભજન કરે. ઇન્દ્રદેવ કે સાધુ એક નાની ઝૂંપડી બનાવી લો ને, હું આમ તૂટો છો. ત્યાં કે શું કરું ભાઈ, જીવવું બહુ, આયુષ્ય બહુ ઓછી છે. ત્યાં કે આયુષ્ય ઓછી? કેટલી આયુષ્ય ઓછી? એ લોમશ ઋષિની આયુષ્ય બતાવે છે ભાગવત. એ લોમશ ઋષિના શરીરમાં એકલા રૂવાડા છે. અને મેં તમને જે બ્રહ્માજીની આયુષ્ય કીધી 43,20,000 ગુણ્યા 1000 ગુણ્યા 2 એને ગુણ્યા 100 એટલા બ્રહ્માજીનું આયુષ્ય થાય. આ બ્રહ્માજીની એક આયુષ્ય પૂરી થાય ત્યારે લોમશ ઋષિનો એક વાળ ખરે, અને આ શરીરના બધા વાળ ખરી જાય ને પછી મરે. લ્યો, ઇન્દ્રદેવ ઘુમરી ખાઈને પડ્યો. એ કે એટલું બધું જીવાના તમે, હું તો હજી એટલું જીવાનો તો મેં તો મહેલ બનાવી દીધો. તો કે મૂર્ખ્યા ધંધો ન કરાય. તારી જેવા ઇન્દ્ર મારી સામે કેટલા વિયા ગયા, અને હું એકનો એક છું. આવી આયુષ્ય, એટલી મોટી આયુષ્ય વાળા પણ એ લોકોને પણ ખબર છે કે ભગવાનની ભક્તિ જ શ્રેષ્ઠ છે. વિદુરજીના પ્રશ્ન, સૃષ્ટિની ઉત્પત્તિ, કૃષ્ણ, ભગવાન શ્રી કૃષ્ણથી બલદેવ, શંકર્ષણ, એનાથી વિષ્ણુ, એનાથી બ્રહ્મા, આ બધા પ્રગટ થયા. અને બ્રહ્માજીના શરીરમાંથી 10 પુત્રોનો જન્મ થયો. બીજો સ્કંદ આવ્યો. મરીચી, અંગીરા, અત્રિ, પુલહ, પુલસ્તે, કર્તુ, અક્ષ, વશિષ્ઠ, નારદ, આ 10 પુત્રોનો સંતાનો થયા. અને તરત જ બ્રહ્માજી કીધું, બેટા જાઓ, મને ભગવાને આદેશ આપ્યો છે કે સૃષ્ટિનું સર્જન કરો. પણ તો નારદજી કે સોરી, એ ધંધો કરવાનો થાતો, લગ્ન કરવાના તાદાદ નથી. બ્રહ્માજીના ચતુષ્કુમાર 4 પુત્રનો જન્મ થયો, સનક, સનંથન અને સનંદન. એને કીધું, બેટાઓ જાઓ, તમે સૃષ્ટિનું સર્જન કરો. 4 દીકરાઓ કે 4 છોકરાઓ કે નહીં, સોરી બાપા, અમે લગ્ન કરવાના નથી. કારણ કે અમને ખબર છે લગ્ન કેરા ઠેકાણે પડી ગયા. લગ્ન ન થયા હોય ને ત્યારે બધા સત્સંગમાં આવતો હોય, 7 દિવસમાં 5 સત્સંગમાં આવતો હોય. એંગેજમેન્ટ થાય ને તો પછી અઠવાડિયે 1 વાર આવે. કેમ ભાઈ? કારણ કે એંગેજમેન્ટ થયું ને. અને પછી આવતો બંધ થઈ ગયો. પછી ગુરુને ખુદ એના ચેલા પાસે જવું પડ્યું કે કેમ આવતો નથી? કારણ કે લગ્ન થઈ ગયા ને. એટલે હવે અમારે કોઈ સમય રહેતો. જો તમે આ લોકોને જાણતા હતા કે ગ્રસ્ત જીવન, જો મર્યાદા શાસ્ત્રના અનુસાર અને ગુરુની આજ્ઞા પ્રમાણે જો ગ્રસ્ત જીવન જીવવામાં આવે ને તો એની કરતા શ્રેષ્ઠ બીજું કોઈ છે જ નહીં. પણ જો શાસ્ત્રથી વિરુદ્ધ પોતાની ઇન્દ્રિય તૃપ્તિને સંતુષ્ટિ કરવા માટે ગ્રસ્ત જીવન જીવવામાં આવે ને તો આ નરકમાં લઈ જાય છે. એટલા માટે કીધું અમારે ભાઈ લગ્ન કરવા નથી થતા. બ્રહ્માજીના બધા પુત્રો એને ના પાડી કે અમારે લગ્ન નથી કરવાના. એટલે આપણે બ્રહ્માજી ક્રોધિત થયા, અને બ્રહ્માજી ક્રોધિત થવાથી એની ભ્રુકુટીમાંથી એક પરસેવાનું ટીપું નીકળ્યું, અને ટીપામાંથી એક બાળક રડતો રડતો જન્મ થયો. એનો રડતો રડતો હતો એટલા માટે પૂછ્યું કે હું કોણ? તો કે તારું નામ રુદ્ર, શિવ. અને એક રુદ્રમાંથી 11 રુદ્ર થયા.
તો કે હું કોણ, મારું નામ શું, મને કાંઈ ખબર નથી. તાકે તું મારો પુત્ર છો અને તારે આ સૃષ્ટિનું સર્જન કરવાનું છે. એટલા માટે તરત 11 રુદ્રાણી, 11 સ્ત્રી, 11 એની પત્નીને પણ આપી. 11 રુદ્ર ને 11 રુદ્રાણી. ભાગવતના 3જા સ્કંદમાં વર્ણન છે, વાંચજો તમે. આ બધું જ ભોળા રુદ્રનો જન્મ બ્રહ્માજીની ભ્રુકુટીમાંથી થયો છે. એટલા માટે શિવજીના પિતા બ્રહ્માજી છે. શાસ્ત્ર વાંચો તો ખબર પડે. આમ નામ કોઈ ફોલાવી જાય ને ફોલાવું નથી કાંઈ. આવા બેટા ચોકલેટ આપીશ, અહીંયા બેટા ચોકલેટ આપીશ, અને આપણે ચોકલેટની આગળ જઈએ ને ત્યાં આપણે ફોલાવી, એમ ફોલાવું નથી આપણે કાંઈ. પાક્કા પાયે કામ કરવું છે. ધંધો કરવો છે ને જે પાર્ટીમાં, તો 10 જગ્યાએ પૂછવું છે કે પાર્ટી બરાબર છે ને પાછી, પછી ના ધંધો કરવાનો થાય. એમ આ વસ્તુ છે ને બહુ વિચારીને કરવાનું છે. ગુરુ બનાવવા ભગવાન કોણ છે જાણવું, બહુ બુદ્ધિથી વિચારવાનું. રીંગણા લેવાય તો વીખીને કેવા લઈએ છે, હારા લઈએ છે. તો ગુરુ આંખ બંધ કરીને સ્વીકાર કરવાના નહીં. આ ના પડીને ભ્રુકુટીમાંથી રુદ્ર, અને રુદ્રને કીધું કે જાઓ તમે સૃષ્ટિનું સર્જન કરો. તો રુદ્ર દેવે તો સૃષ્ટિનું સર્જન કર્યું. અને સૃષ્ટિની સર્જનમાં સાપ ને વીછી ને ભૂત ને પ્રેત આવા બધા પ્રગટ કર્યા. અને સાપ બ્રહ્માજીનું ગળું પકડ્યું. તા કે તમે કોણ? તા કે અમે ભોળાના છોકરા. તરત શિવજીને રુદ્રને બોલે આ શું કર્યું? તા કે તમે કીધું ને. અરે ના ના, હવે તારે સૃષ્ટિનું સર્જન કરવું, હવે તું કૈલાસમાં જઈને ભજન કર, હું વ્યવસ્થા કઈક બીજી કરીશ. અને પછી બ્રહ્માજીએ ની બીજી સૃષ્ટિ રચી, જેમાં બ્રહ્માજીના શરીરમાંથી મનુ અને શત્રુપાનો જન્મ થયો. આ મનુ અને શત્રુપા મનુષ્યની ઉત્પત્તિ કરવા માટે કીધું કે આ મૈથુની ક્રિયા પણ અમારા કોઈ છોકરા માનતા નથી, અને આ બધા ભજન કરવા નીકળી જાય છે, તો આ સર્જન કેમ થશે? આ પૃથ્વી ભરાશે કેમ જીવોથી? એટલા માટે બ્રહ્માજીએ પોતાના ડાબા અને પડખા અંગમાંથી એક સ્ત્રી અને પુરુષને જન્મ કરાયો. એમાં એકનું નામ મનુ અને એકનું નામ શત્રુપા. આ બંને પ્રગટ થયા. બોલો પિતાજી, અમે શું કરીએ? કારણ કે તમારે મૈથુની સૃષ્ટિ કરવાની છે, અને આ સૃષ્ટિમાં જીવને લાવવાના છે, ભરી દેવાની છે આ સૃષ્ટિને આખી. તો કોઈ વાંધો નહીં, પરંતુ એ કે કઈ જગ્યાએ સૃષ્ટિ કરો? કે પૃથ્વી ઉપર જાઓ, પૃથ્વી ઉપર સૃષ્ટિ કરવાની છે અને જીવોને જન્મ આપવાના છે. મનુ અને શત્રુપા બંને પતિ પત્ની ગયા પૃથ્વીમાં, પણ જેવા પૃથ્વી ઉપર આવ્યા તો પૃથ્વી જ ગાયબ. લ્યો, આપણે જ્યાં રહીએ છીએ ને એ પૃથ્વી જ ગાયબ. કેમ, શું થયું? તો કે છે હિરણાક્ષ નામનો એક વ્યક્તિ હતો, એક અસુર હતો. આ હિરણાક્ષને લડવાનો બહુ શોખ, બાંધવાનો બહુ મજા આવે, અને હિરણાક્ષ બહુ શક્તિશાળી હતો. આ હિરણાક્ષને ઝઘડવાનો બહુ શોખ હતો. એટલા માટે મૈત્રેય એની જીવન લીલા અને બહુ સુંદર વાત કરી કે ભાઈ આ હિરણાક્ષ કોણ? અને વિદુરના પ્રશ્નના ઉત્તરમાં કીધું કે આ હિરણાક્ષ એક મોટો અસુર હતો, પણ એ રમતા રમતા એવો અસુર હતો કે આપણે ફૂટબોલ થી રમીએ ને પૃથ્વીથી રમે, અને પૃથ્વીને લઈને રસાતળમાં લઈ ગયો. આ ભૂલોક કહેવાય. આની નીચે તલ, વિતલ, તલાતળ, મહાતળ અને રસાતળ. આ રસાતળમાં પૃથ્વીને લઈ ગયો ફૂટબોલ થી રમતા રમતા. તો મનુ ને શત્રુપા બ્રહ્માજી પાસે આવ્યા, અને બ્રહ્માજી પાસે આવીને પ્રાર્થના કરી, તમે અમને મોકલ્યા પૃથ્વી ઉપર મૈથુનની સૃષ્ટિ કરવા માટે, પણ આ પૃથ્વી તો છે જ નહીં, પૃથ્વી ગઈ ક્યાં? તો બ્રહ્માજી કે મને નથી ખબર. બ્રહ્માજીએ ધ્યાન ધર્યું અને ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ આ પૃથ્વી ગઈ ક્યાં? ત્યારે ખબર પડી હિરણાક્ષ નામનો એક મોટો અસુર આ પૃથ્વીને રસાતળમાં લઈ ગયો. તો એક બહાર કેમ કાઢવી? એટલામાં બ્રહ્માજીને છીક આવી. એ જ સમયમાં બ્રહ્માજીને છીક આવી, અને છીક આવીને તો એક નાનો એવો એક સુવર, આપણી ભાષામાં એને ભૂંડ કહીએ, એ સુવર એક નાનો એવું કેમ કીડો હોય એ રીતના બ્રહ્માજીના નાકમાંથી પ્રગટ થયો. ધીરે 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 એની સાઈઝ વધતી ગઈ, વિશાળ સાઈઝ વધતી ગઈ, વિશાળ સાઈઝ વધી ગઈ, અને એટલું સુંદર. આઈના જે છે એવા સુવર નહીં, પાછા ભગવાને સ્વરૂપ લીધું છે સુવરનું, વરા અવતાર લીધો ભગવાને.
બ્રહ્માજીના નાસિકામાંથી એક છિદ્ર નીકળ્યું અને છિદ્રમાંથી જ ભગવાને આ હિરણાક્ષને મારવા માટે અને પૃથ્વીને રસાતળમાંથી કાઢીને પુનઃ એ ધરી ઉપર સ્થાપિત કરવા માટે ભગવાને એક અવતાર લીધો જેનું નામ વરા છે. બોલો વરાદેવ ભગવાન કી. સુવરનો એક અવતાર લીધો. અને વિદુરે પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ આ હિરણાક્ષ અને એનો ભાઈ જે હિરણ્યકશિપુ એ પ્રગટ કેમ થયા? આવા ગુંડા પ્રગટ ક્યાંથી થયા? તો ત્યારે બહુ સુંદર જવાબ આપે છે. કશ્યપની બે પત્ની દિતિ અને અદિતિ. દિતિ દ્વારા જે સંતાનોનો જન્મ થયો એ અસુરો અને અદિતિ દ્વારા જે થયા એ દેવતાઓ. તો એકવાર કશ્યપ મુનિ પોતાના આશ્રમમાં બેઠા હતા. એમાં દિતિ આવીને કીધું કે મારી અંદર આ કામ વાસના બહુ પ્રગટ થઈ ગઈ છે, કૃપા કરીને મારી કામ વાસનાને તૃપ્ત કરો. સંધ્યાનો સમય. અને ત્યારે ભાગવત કહે છે સંધ્યા સમય 4 વસ્તુ ન કરવી જોઈએ. સંધ્યા કાલે સંપ્રાપ્તે ચતુર્કર્માણિ વર્જતે. આહાર, મૈથુન, નિંદ્રા, સ્વાધ્યાય. 4 વસ્તુ ન કરવી જોઈએ સંધ્યા સમય. એક, આહાર, જમવું ન જોઈએ. સંધ્યા સમય જમવું જોઈએ, કારણ કે જો જમશો ને તો એ વિષ બની જશે. નિંદ્રા, સૂવું ન જોઈએ, કારણ કે જે સંધ્યા સમય સૂવે છે ને એના ઘરમાંથી લક્ષ્મી હરાઈ જાય છે, લક્ષ્મી આવતી નથી. સ્વાધ્યાય, અધ્યયન ન કરવું જોઈએ, બ્રહ્મ મુહૂર્તમાં કરવું જોઈએ. અને મૈથુન ન કરવું જોઈએ, કારણ કે સંધ્યા સમયે અગર કોઈ સ્ત્રી ને પુરુષ મૈથુન કરે છે તો એ સંધ્યાના સમયે શિવજી પોતાના દૂતો સાથે પરિભ્રમણ કરે છે. અને જે આ સંધ્યાના સમયે શાસ્ત્રથી વિરુદ્ધ આ મૈથુન ક્રિયા કરતા હોય ત્યારે શિવજી પોતાનો અંશ એ જે ભૂત હોય છે ને એ સ્ત્રીના ગર્ભમાં મૂકી દે છે. એટલે 4 વસ્તુનો ત્યાગ. પણ દિતિની અંદર કામ વાસના એટલી પ્રગટ થઈ ગઈ તો કશ્યપ મુનિ અને દિતિથી આ સંધ્યા કાળે સમાગમ કરવાથી એને 2 પુત્રો ગર્ભમાં રહ્યા. કારણ કે સંધ્યા સમયે જે બાળક રહ્યા ને ખતરનાક હતા. એ જેવા ગર્ભમાં આવ્યા ને ત્યાં તો આકાશમાંથી પાણીની જગ્યાએ લોહી પડવા મળ્યું. કારણ કે ખબર હતી દિતિના ઘરમાં જે બાળક છે આ સૃષ્ટિનો વિનાશ કરશે. કારણ કે એની ઉત્પત્તિ, એનું સર્જન જ તે શાસ્ત્રથી વિરુદ્ધ થયું છે. એટલા માટે 16 સંસ્કારમાંથી એક સંસ્કાર છે ગર્ભાધાન સંસ્કાર. જ્યારે કોઈ સ્ત્રી ને પુરુષ એક સંતાનની ઉત્પત્તિ કરવાનો વિચાર કરે છે તો એને ગર્ભાધાન સંસ્કાર કરાવવો જોઈએ, જેનાથી એનો પુત્ર ભગવાનનો ભક્ત થાય. અને મૈથુન ક્રિયાની છૂટ માત્ર ને માત્ર એક કૃષ્ણ ભક્ત બાળકને જન્મ આપવા માટે જ શાસ્ત્રમાં એનું નિરૂપણ કર્યું છે. જે વ્યક્તિ બ્રહ્મચારી ન રહી શકે એના માટે ગ્રહસ્થ આશ્રમ એટલા માટે આપ્યો છે કે માત્ર ને માત્ર પોતાને સંતાન ઉત્પન્ન કરવા માટે અને સંતાન ભક્ત થાય એટલા માટે ગ્રહસ્થ આશ્રમ આપ્યું છે, ભોગ ભોગવવા માટે નહીં. અને દિતિ અને કશ્યપ દ્વારા સંધ્યા સમય સમાગમને કારણે એની અંદર એક ભયંકર અસુર બાળકનો જન્મ થયો. અને આ બંને, એકનું નામ હિરણાક્ષ ને એકનું હિરણ્યકશિપુ. હિરણાક્ષ એટલો ભયંકર ડાકુ, આતંકવાદી, ટેરરિસ્ટ કે આજના ટેરરિસ્ટ ઓબામા બિન લાદેન કે દાઉદ ઇબ્રાહિમ તો કદાચ એક જગ્યાએ બોમ્બ ફોડે ને બધા મારી નાખે, પણ આ તો એવો મોટો ટેરરિસ્ટ હતો કે આખી પૃથ્વીને ઉપાડી લઈ ગયો. વર્લ્ડ ટ્રેડ નામના 150 માળના બિલ્ડિંગમાં કદાચ પ્લેન ઘુસાવીને એને ફોડવાની ક્ષમતા આજના આતંકવાદીઓ રાખે છે. પરંતુ આ જે હિરણાક્ષ એટલો ભયંકર અસુર હતો કે ફૂટબોલની જેમ પૃથ્વીને લઈ ગયો. હે મૈત્રેય મુનિ કે હે વિદુર, આ રીતે આ હિરણાક્ષ હતો. આ 2 ભાઈ બહુ અસુર હતા અને લોકો એનાથી ડરતા અને એના પ્રકોપને કારણે ત્રિભુવન ડરતું. જ્યારે સ્વર્ગમાં જાય ત્યારે ઇન્દ્ર હાવણી લઈ લેતા કે હાલે હિરણાક્ષ આવે, હિરણ્યકશિપુ બધા બીતા. અને હિરણાક્ષ જ્યાં જાય ને બધાને બાંધતો. અને ઘણાનો સ્વભાવ એવો છે, જ્યાં જાય ને બાદ જ કરે, જ્યાં જાય ને બાદ, એડજસ્ટમેન્ટ કરે જ નહીં. અને હિરણાક્ષ રસાતળમાં લઈ ગયો અને
ભગવાન બ્રહ્માજીના છીકમાંથી પ્રગટ થઈને એક વિશાળ રૂપ ધારણ કરીને આ પાતાળમાં કૂદકો માર્યો અને કૂદકો મારતા જ પૃથ્વી જે સાઈડમાં હતી ને એ પૃથ્વીને ભગવાને એ સુવરના રૂપમાં હતા. ભગવાન એક સુવરના રૂપમાં હતા. આગળ બે દાંત હતા, તો એ પૃથ્વીને દાંત વચ્ચે લીધી અને દાંત વચ્ચે લઈને ભગવાન ઉપર એને એના મૂળ સ્થાન ઉપર મૂકવા આવ્યા. અને હિરણાક્ષ આ કોણ છે? 14 ભુવનમાં બધા મારથી ડરે છે અને એક નાનો એવો પશુ પ્રાણી આ શું કરે છે? અને એને મારવા માટે હિરણાક્ષ માર્યો, એ ઉભો રે સુવર, ઉભો રે. પણ ભગવાને ત્યારે કોઈ ચર્ચા ન કરી. કેમ? કારણ કે ભગવાનનું પેલું કામ હતું કે પૃથ્વીને એની જગ્યાએ મૂકે. વૈષ્ણવ ભક્તો સાંભળી લે, સૌ પ્રથમ એનું મુખ્ય કામ છે સેવા કરવી. એને જે સેવા સોંપી હોય ને, જેને સ્વયંસેવકોને કે જેને જેને સેવા સોંપી હોય ને એને પેલા સેવા કરવી જોઈએ. ખુદ ભગવાન પણ શક્તિ હતી કે હિરણાક્ષને 1 મિનિટમાં મારી નાખે, પણ એને કીધું નહીં, પેલા મારો ધર્મ એ છે કે હું પેલા પૃથ્વીને એના મૂળ સ્થાન ઉપર પહોંચાડું. ભક્તને જે સેવા આપવામાં આવી હોય ને એને પેલા સેવા પૂરી કરવી જોઈએ, પછી બીજો વહીવટ કરવો જોઈએ. કારણ કે ખુદ ભગવાન શીખવાડે છે, હિરણાક્ષ તું બહુ રાયડું પાડમાં, હમણાં તારી આગળ આવું છું, પેલા મને અમારું કામ પૂરું થવા દે. અને સુંદર વરા, અદ્ભુત, ભયંકર અને વિશાળ રૂપ લઈને આ પૃથ્વીને નાખુન ઉપર, માની લો કે ઝીણું એવું એક ચંદ્ર દેખાતો હોય, એક વિશાળ આકાશમાં એક ચંદ્ર દેખાતો હોય, એવું આ સુવર, આ વરાહ ભગવાને જે અવતાર લીધો ને, આમાં એક આ પૃથ્વી એક નાના એવા ચંદ્ર જેવી લાગતી હતી, તારા જેવી લાગતી હતી. વિચારો તમે, કેવો કેટલો અદ્ભુત ભગવાનનું સ્વરૂપ હશે. અને ભગવાને આવું અદ્ભુત સ્વરૂપ ધારણ કર્યું અને પેલા પૃથ્વીના મૂળ સ્થાન ઉપર પહોંચાડી દીધી. અને મૂળ સ્થાન ઉપર પહોંચાડ્યા પછી હવે પાછા આવે છે, હિરણાક્ષ હાલ બોલ શું છે, આવી જા. કારણ કે ક્યારનો ગોતતો તો એક આમ મારી જેવો કોક મને મળે ને લડવા જેવો તો મજા આવે. બાકી તો ઈ ઓસ્ટ્રેલિયા અને ઓલી કેન્યાની ટીમમાં શું જોવાની મજા આવે? આ તો સામે હરખી કે ભારત પાકિસ્તાનની મેચ હોય ને તો જોવાની મજા આવે. આમ હરખેરકા લોકો હોવા જોઈએ તો મજા આવે. જુગાર રમવા વાળા હોય તો હરખેરકા હોવા જોઈએ. 1000 બંડલ લઈને બેહવા વાળા હોવા જોઈએ. એક 10નું બંડલ લઈને બેઠો ને 1000નું બેઠો, ઈ નો હાલે. તું નીકળ ભાગ. એમ હિરણાક્ષે બહુ ગોતા ને લડવા વાળા, પણ કોઈ મળ્યું નહીં. પણ આ કીધું હવે તારી યાર લડવું ઉભો રહેતું. ભગવાન કીધું બોલ શું છે? અને હિરણાક્ષે પોતાના હાથમાં તલવાર ગદાથી પ્રહાર કર્યો ભગવાન ઉપર, અને ભગવાને તરત જ આમ કર્યું, હટાવી દીધા. હિરણાક્ષે જોરથી પાછો પ્રહાર કર્યો અને પ્રહાર કરતા જ ભગવાનને થોડુંક વાગ્યું અને ભગવાન થોડા પાછા પડ્યા. તો હિરણાક્ષને એમ લાગ્યું, જોયું આપણામાં બળ કેટલું મહાન છે કે આપણેથી આ ભગવાન પણ હટી ગયા. એને કોન્ફિડન્સ વધ્યું કે આપણી અંદર શક્તિ છે. તો ભગવાન તો એવા છે ને કે પેલા બધાને રમાડે, બેટા તું રમ, પછી છેલ્લે હાટીકડું તોડીશ. હિરણાક્ષે આવી જાવ, કેમ ભાગે છો કાયર? અને ભગવાન પાછા યુદ્ધ કર્યું. બંને ધક્કા માર્યા અને ધક્કાથી પાછા ભગવાન પાછા પેલા. અને વરા ભગવાન અને ઈ જ્યારે યુદ્ધ થતું હતું ને ત્યારે આકાશમાં દેવતાઓ જોઈ રહ્યા અને બધા પ્રાર્થના કરતા હતા, અરે રે ભગવાને અવતાર લીધો છે હિરણાક્ષને મારવા માટે, પણ તું શું થશે, શું થશે, શું થશે? એવામાં ભગવાનને પ્રાર્થના કરતા, ભગવાન આ રમત કરોમાં જલ્દી એને મારો, કારણ કે અમારી બીપી વધતી જાય છે. એમાં છે ને પાછું જ્યારે દેવતા જોતા હતા ને, એમાં જે ઓલા હિરણાક્ષ હતો ને એને જોયું, ઉભા 2 મિનિટ આ વહીવટ પત્ર તમારું આવ્યું છે. એટલે ઓલા દેવતાઓ મૂંઝાણા, એ પ્રભુ જલ્દી કરો, જલ્દી કરો, અને જો તમે આને નહીં મારો તો અમારું ખેર નથી. ખૂબ સુંદર યુદ્ધ થાય છે, ભયંકર યુદ્ધ થાય છે. હિરણાક્ષ અને ભગવાન વરાહમાં એકબીજા સામે બળ દ્વારા, કળ દ્વારા, બુદ્ધિ દ્વારા, અલગ અલગ શસ્ત્રો દ્વારા પ્રહાર કરે છે હિરણાક્ષ ભગવાન ઉપર. પણ ભગવાન જેવી રીતે એક નાના એવા ઉંદડાને જે મીંદડી રમાડે એમ ભગવાન આ હિરણાક્ષને રમાડે છે. અને પછી દેવતાએ કીધું, પ્રભુ બસ બસ બહુ થઈ ગયું, હવે તમે એને મારો. ત્યારે ઈ જ વરાહ ભગવાને હિરણાક્ષને લઈને જોરથી એક મુક્કો માર્યો અને ત્યાં લોહીની ઉલટી કરી ગયો. બોલો વરાહદેવ ભગવાન કી. તવ કર કમલ વરે નખમ કેશવ દ્રીતા વરાહ રૂપા જય જગદીશ હરે
જય જગદીશ હરે સ્વામી, જય જગદીશ હરે. અને વરાહ ભગવાને આ ભયંકર મહા અસુરને માર્યો. અને અસુર ને મારીને દેવતાઓએ પુષ્પ વૃષ્ટિ ભગવાન ઉપર કરી કે સારું કર્યું ભગવાન, તમે આને માર્યો. અને ત્યારે અમારે એક મહાન સંત દશાવતારમાં કહે છે, વસતી દશન શિખરે તરણી તવ લગ્ના, શશી નિકલંક કલેવની મગ્ના, કેશવ ધૃતા શુકર રૂપા, જય જગદીશ હરે, જય જગદીશ હરે સ્વામી, જય જગદીશ હરે. વસતી દસન શિખરે ધરણી તવ લગ્ના, શશી નિકલંક કલેવની મગ્ના, કેશવ ધૃતા શુકર રૂપા, જય જગદીશ હરે, જય જગદીશ હરે સ્વામી, જય જગદીશ હરે. શુકર એક શુકરના રૂપથી એક ભગવાન એક સુર બન્યા અને સુર બનીને હિરણાક્ષનો વધ કર્યો. અને હિરણાક્ષનો વધ કર્યા પછી ભગવાને મૈત્રેયને આ જીવન લીલા સંભળાવી.